તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં છો ને? તો બધા મજામાં જ હશો. તો ભાઈ ફાઇનલી આપણે આજે છે ને ઘણા ટાઈમથી એક યુટ્યુબનો વિડીયો નહોતો બનાવ્યો. તો ભાઈ આપણે એક યુટ્યુબમાં વિડીયો બનાવ્યો છે અને આજે આપણે વિડીયોમાં આપણે જવાનું છે, કેમ કે બહુ વરસાદ ને એવું બધું છે એટલે આપણે બેહવા જવાનું છે આજ. કાં સાહેબ તો બેહવા જવાનું છે ને આજ નવરા સાહેબ તો જમા આવો ચડાવીને બોલશે નહીં. તો ભાઈ અમે જો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ અને આપણે છે ને બેહવા જવાનું છે આજ, કેમ કે નણંદબાનો ફોન આવ્યો હતો કે આવું બેહવાય. તો જુઓ આમાં કંઈક આવું બધું કપાસ છે પણ વરસાદ આવ્યો છે અને આમાં સાંટા શરૂ છે જુઓ, એટલે સાલું સાંટામાં તો આપણે કંઈ કામ થવાનું નથી. જો અમારા નિખિલભાઈને એણે જાંબુડો ઉજેર્યો છે, જો કેવો જાંબુડો છે એ તો નથી ખબર, પણ લાગે તો શેરાવણો જાંબુડો હશે તો મજા આવી જશે, કેમ કે આપણે ઘરની હામો છે અને અત્યારમાં નવરા થઈ જાય એટલે કંઈ કામ તો છે નહીં. તો ભાઈ ફાઇનલી આપણે જવાનું છે ના ચા પીવા જવાનું છે, એટલે આપણે અહીંથી જવાનું છે. એટલે હાલો અમારી સાથે વિડીયોમાં બન્યા રહેજો. જો દોસ્તો આપણે છે ને નીકળી ગયા છીએ અને આપણે કંઈક ખાસ લોકેશન છે કાઢે અમારો રસ્તો છે અમારી ખાનસરીનો. જો આપણો લોકેશન છે ને આ છે હનુમાન દાદા એ જવા દર્શન કરવા જઈએ આ રસ્તો છે. સાહેબ તો બોલતા ને ફરી વાર માવો ખાઈ લીધો. જો એટલો મારો એટલો વિડીયો શૂટ કરતો સાહેબ 2 વાર માવો ખાઈ લીધો હતા. બોલો તો ખરા એલા તા તો ગાવડા આડા આવી જાય. જો ગાય માતા કહે છે હવે રસ્તો રોકે છે. તો હવે ફાઇનલી આપણે વટી ગયા અને હવે જઈએ ડેલો ખોલવાય ઉતરવું પડશે. કઈ ગાડી ઉપર સાઈન તો નહીં હાલે, આપણે ગાડીમાં બેહવા તો મળે પણ ડેલો ખોલવા હાટો થઈને. જો ડેલો ખોલવામાં અહીંયા પેલા ગારો આવે. જો દોસ્તો અમે છે ને આવી ગયા નણંદબાન ઘેરે અને આમ જો ના તો કંઈક આવા મસ્તીનું છે જાંબુડા અને નાળિયેરિયું અને જમરૂખડી એવું બધું છે. અને જો ભાઈ આપણે છે ને અહીંયા આવી ગયા છે એ તો કંઈક નજારો ભાઈ કંઈક અલગ જાતનો આવે છે ઘર રહેવાનો, એટલે અહીંયા આવવાની મજા આવે બેહવા. જો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા અને અહીંયા આવીને એટલે આવું કંઈક હોય. જો આમાં જમરૂખ છે જો, એટલે આગળ ગોતવા નીકળી જાવ એટલે જમરૂખે પણ ખાવા કંઈકનું કંઈક હોય તે, કાં શીકુડા હોય કાં જમરૂખ હોય ને એવું બધું હોય. જો જાંબુડો છે એ તો પૂરા થઈ ગયા રાવણા હતા પણ. અને જુઓ આ કંઈક ઝાડવું છે એવું બહુ ફૂલ આવેલા હતા પણ કંઈક ટાઈમ ન રહો વિડીયો બનાવવાનો. ને કંઈક આવું ઝાડવું છે આ બહુ મસ્તનું લાગે ઝાડવું. અને તમને ખબર હોય તો જરા કોમેન્ટ કરજો. જો શીકુડી છે ને એકદમ સાદી ને આમ જો મહેમાન ઘરે આવ્યા પણ એ લાંબા થઈને હોતા હો છે આમ બાકી જે જલસો જો નણંદબાન ઘરે વહીએ એવા છે અને એ તો બધા હોતા છે નિરાતે, એટલે આપણે બીજું કાંઈ એને કાંઈ કહેવા નથી. પણ બસ જો આપણે લોકેશન લઈ લેવાનું છે. અહીંયા ફરવાની મજા આવી કેટલે રીંગણા છે તો પછી આપણે રીંગણા દેખાડશું તો ઓર્ડર આવશે. તો ભાઈ ઘણા બધાની કોમેન્ટો આવવા મળે. જો શેવડી છે અને રીંગણી પણ છે અને રીંગણા ખૂબ પડે છે અને આપણે બધી વસ્તુ બતાવવાની છે. જો શીકોડી છે, શીકો તો ઉકલી ગયા હતા ત્યાં સુધી તો આમ ખાતા. તો જો ભાઈ વટાણા સોળા છે ને આ બધી વાડીમાં કપા ને એવું બધું કરેલું છે. શેવડી છે આમી દેખાઈએ અને જો આ રીંગણી છે કેટલી મસ્ત સામે સુધી નજર પોગે ના સુધી રીંગણી છે. અને જો આપણે પહેલાં તો આ લોકેશન લઈ લીધું અને પછી હવે એને હારે બેસવાનું છે આપણે, આમ કેમ કે સાયના અહીં બેસવા આવ્યા એટલે બેસું. તો અમારા વિડીયોને એક લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો આપણે જઈએ હવે બેસવા. પાણી ન
ભાઈ જો આપણે ચા બની ગઈ છે અને આમ જોવો ચા કેમ આપણે ચા મારે અમારે સાહેબ જોખું આમ કરીને તો ભાઈ કાંઈ ને અમે ભાઈઓ છે બે ને અમે છીએ અને નણંદ બાવ બે ભેજો થઈ ગયો ને જો તો ભાઈ આપણે ચા પીવાની છે ને કા નણંદભાઈ બનાવી નાખી છે ચા અને ચા પી લેવાની છે અને આજનો વિડીયો અમારો અહીંયા લાસ્ટ કરી નાખશો તો આપણા વિડીયોને એક શું કહેવાય ધીરભાઈ કહો તો અમારા ધીરભાઈ વારે ખેલે કીધા કરે શું કહેવાય સબસ્ક્રાઈબ કરજો હું વારે ખેલે કીધા કરે સબસ્ક્રાઈબ કરજો તો ભાઈ અમારા વિડીયોને એક સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમને બધાને બાય બાય એમાં સાહેબ બધા